જે છે એનું વેઇટ હશે એટ 8 વીકનું જ્યારે થશે ફિટલ ડેવલપમેન્ટ જે છે એની અંદર 3 સેન્ટીમીટર ઇન લેન્થ એન્ડ 2 ગ્રામ એમ્બ્રિયો જે છે એનું વેઇટ હશે. આઈ લીડ્સ બિગિન ટુ ફ્યુઝ. જે આઈઝ જે છે તો એની જે લીડ્સ હોય છે, આ જે આઈ લીડ્સ જે છે એ ફ્યુઝ થવાનું સ્ટાર્ટ થઈ જશે. સર્ક્યુલેટરી સિસ્ટમ થ્રુ અમ્બલિકલ કોર્ડ ઇઝ વેલ એસ્ટાબ્લિશ. જે અમ્બલિકલ કોર્ડ જે છે જે પ્લેસેન્ટા સાથે અટેચ હોય, સો અમ્બલિકલ કોર્ડ જે છે એ વેલ એસ્ટાબ્લિશ જે છે થઈ જશે. સર્ક્યુલેટરી સિસ્ટમ જે છે કમ્પ્લીટલી ફોર્મ થઈ ગઈ હશે. ટેસ્ટ બર્ડ્સ બિગિન ટુ ડેવલપ. જે માઉથ જે છે એમાં બી ટેસ્ટ બર્ડ જે છે ડેવલપ થવાના સ્ટાર્ટ થશે. લિપ્સ આર ફ્યુઝ. એવરી ઓર્ગન સિસ્ટમ ઇઝ પ્રેઝન્ટ. નાઉ જે સેન્સ જે છે એના માટેના ફોર એક્ઝામ્પલ કે આઈઝ જોઈએ એન્ડ ટેસ્ટ જોઈએ તો બંને જે છે એના માટેના ફ્યુઝન જે છે સ્ટાર્ટ થઈ જશે. આઈલિડ્સ ફ્યુઝ થશે, ટેસ્ટ બર્ડ ડેવલપ થશે, લિપ્સ જે છે ફ્યુઝ થશે. એન્ડ ઓર્ગન સિસ્ટમ જે છે જેટલી પણ કે લંગ્સ છે, હાર્ટ છે, ઓર બ્રેઇન એન્ડ સ્પાઇનલ કોર્ડ છે, તો ઓર્ગન સિસ્ટમ જે છે બધી જ ઓર્ગન સિસ્ટમ પ્રેઝન્ટ હશે બાય 8 વીક. વીક 12 fetus is 6 to 9 centimeter in length. Fetus is 19 gram. Face is well formed. જે eyelids ફોર્મ થતી હતી, જે lips ફોર્મ થતા હતા. Now by 12th week completely face જે છે well form થઈ જશે. Limbs are long and slender. limb birds જે છે હતા ધીમે ધીમે જે છે એ લોંગ થઈ જશે એન્ડ સ્લેન્ડર હશે. કિડનીઝ બિગન ટુ ફોર્મ યુરિન. જે સિસ્ટમ્સ હતી બધી જેટલી બી ઓર્ગન સિસ્ટમ એ તો પ્રેઝન્ટ હતી, બટ નાવ જે કિડનીઝ જે છે યુરિન ફોર્મ કરવાનું સ્ટાર્ટ કરી દેશે. સ્પોન્ટેનિયસ મુવમેન્ટ્સ અકર. શકિંગ રિફ્લેક્સ ઇઝ પ્રેઝન્ટ. જે સ્મોલ ફિટસ હશે નાવ એ ફિટસ જે છે એમાં સ્પોન્ટેનિયસ મુવમેન્ટ જે છે થઈ જશે, મુવમેન્ટ થશે, પ્લસ શકિંગ રિફ્લેક્સ જે છે પ્રેઝન્ટ હશે. હાર્ટબીટ ઇઝ ડિટેક્ટેડ બાય ડોપલર ટ્રાન્સડ્યુસર બિટવીન 10 એન્ડ 12 વીક્સ. હાર્ટબીટ જે છે એનું ડિટેક્શન જે ડોપલર હોય છે, ડોપલર ટ્રાન્સડ્યુસરનો યુઝ કરીને તમે પ્લેસ કરશો તો તમે ઇઝીલી સાંભળી શકશો. વીક 16 fetus is 11.5 to 13.5 centimeter in length. fetus જશે એની લેન્થ જશે ઇન્ક્રીઝ થશે. fetus is 100 gram. active movements are present. fetal skin is transparent. જે સ્કિન જશે એ ટ્રાન્સપરન્ટ હશે. લેન્યુગો hair begins to develop. જે સ્મોલ હેર હોય છે બોડી પર એ જે હેર જે છે એ ડેવલપ થવાના સ્ટાર્ટ થઈ જશે. સ્કેલેટલ ઓસિફિકેશન અકર્સ. ફિંગરપ્રિન્ટ્સ આર ડેવલપિંગ. ફિંગર્સ જે છે ડેવલપ થઈ ગયા હશે, વેલ ડેવલપ હશે, લિમ્સ જે છે એ લોંગ હશે. નાઉ જે ફિંગરપ્રિન્ટ્સ જે છે એ ડેવલપ થશે. ફિટસ સ્વેલોઝ એમનિયોટિક ફ્લુઇડ. સેક્સ ઓફ ફિટસ ઇઝ વિઝ્યુઅલી રેકોગ્નાઇઝેબલ ઓન અલ્ટ્રાસાઉન્ડ. યુએસજી પરફોર્મ કરો તો એના બેઝ પરથી જે છે તમે ખબર પડી જાય તમને કે ફિટસ જે છે એ મેલ છે ઓર ફિમેલ છે. 20 વીક્સ બાય 20 વીક્સ જે છે ફિટસની લેન્થ જે છે ઇન્ક્રીઝ થશે 16 to 18.5 સેન્ટીમીટર. 300 ગ્રામ જે છે એનું વેઇટ હશે. લેન્યુગો કવર્સ ધ એન્ટાયર બોડી. ફિટસ હેઝ નેલ્સ. ફિંગર્સ જે છે એના પર ફિંગરપ્રિન્ટ ફોર્મ થયા. નાઉ જે છે નેલ્સ જે છે ફોર્મ થશે. મસલ્સ આર ડેવલપ. એનેમલ એન્ડ ડેન્ટિન આર ડિપોઝિટિંગ. જે ડિપોઝિશન જે છે ઇનેમલ છે એન્ડ ડેન્ટિન જે છે બંનેનું ડિપોઝિશન થશે માઉથ જે છે એમાં. માયલિનેશન ઓફ નર્વ્સ બિગિન. જે નર્વ્સ હોય છે ન્યુરોન્સની અંદર જે છે માયલિનેશન જે છે સ્ટાર્ટ થઈ જશે. હાર્ટબીટ ઇઝ ડિટેક્ટેડ બાય રેગ્યુલર નોન ઇલેક્ટ્રિક ફિટોસ્કોપ. રેગ્યુલર ફિટોસ્કોપ જે છે તમે એનો યુઝ કરી અને પછી રેગ્યુલર હાર્ટબીટ જે છે ડિટેક્ટ કરી શકો. 24 વીક્સ fetus is 23 centimeter in length. fetus is 600 gram and hair on head is well formed. હેડમાં જે છે હેર ફોર્મેશન થઈ જશે. સ્કિન ઇઝ રેડિશ એન્ડ wrinkle. રિફ્લેક્સ હેન્ડ ગ્રાસ્પ ફંક્શન્સ આર પ્રેઝન્ટ. જે હેન્ડ ગ્રાસ્પ ફંક્શન હોય છે કે હેન્ડ જે છે એમાં કોઈ પકડ્યું હોય એવા જે રિફ્લેક્સ હોય છે એના ફંક્શન જે છે પ્રેઝન્ટ હશે. વર્નિક્સ કેસિયોસા કવર્સ એન્ટાયર બોડી. Now, what is Vernix caseosa is white cheesy like substance જે છે entire body જે છે એને કવર કરી દેશે. Fetus has ability to hear. 24 weeks થશે એટલે જે સાંભળવાની જે એબિલિટી જે છે એ બી ફિટસની પાસે હશે. સર્ફેક્ટન્ટ લેવલ્સ બિગન ટુ ઇન્ક્રીઝ. સર્ફેક્ટન્સ જે છે એનો લેવલ જે છે ઇન્ક્રીઝ થશે. સર્ફેક્ટન્સ જે છે એ ડેવલપમેન્ટ માટે ઇમ્પોર્ટન્ટ હોય છે ફિટસ જે છે એમાં, સો એનું લેવલ ઇન્ક્રીઝ થશે.
Week 28, fetus is 27 centimeter in length. Fetus is 1100 to 1300 gram. So 1 kg જેટલું જે છે વેઇટ થઈ ગયું હશે હવે 1 kg to 1.3 kg જેટલું વેઇટ હશે. Limbs are well flexed. Limbs જે છે એને completely flex કરી શકશે. Brain is developing rapidly. Eyelids open and close. Eyelids જે છે હવે open close કરશે બેબી જે છે. And lungs are developed sufficiently to provide gas exchange. Now this is important point. Week 28 it means કે 7 months જે છે થાય. At the 7 month જે lungs જે છે એ fully develop થઈ જવા જોઈએ. જે surfactants હતા પહેલા એ lung development માં બી useful હોય છે. So lungs are developed sufficiently to provide gas exchange. Lecithin forming જે છે હશે. If born, neonate can breathe at this time. If by the 7 months જે છે એ baby born થાય છે તો જે neonate જે છે એ breathe કરી શકશે because lungs જે છે એ develop થઈ ગયા હશે એટલા માટે sufficiently by the week 28. Now week 32, fetus is 31 centimeter in length. Fetus is 1.8 kg to 2.1 kg. Bones are fully developed. Subcutaneous fat has collected. Now skin જે છે એ જે wrinkle હતું તો એની જગ્યાએ subcutaneous fat collection થશે. Lecithin to sphingomyelin, L by H ratio is 1.2 gem 1. Week 36, fetus is 35 centimeter in length. Fetus is 2.2 kg to 2.9 kg. Skin is pink and body is rounded. Now totally body જે છે એ rounded થઈ જશે, skin pink હશે. Skin is less wrinkle because subcutaneous fat જે છે collect થઈ ગયું છે એટલા માટે skin જે છે એની અંદર wrinkles નહીં હોય એટલા બધા. Lanugo is disappearing. જે lanugo formation થયા હતા કે જે hair fine hair like structure જે છે એ form થયું હતું. Now ધીમે ધીમે જે છે disappear થઈ જશે. L by S ratio is greater than 2:1. Lungs are considered mature. Week 40, fetus is 40 centimeter in length. Fetus is more than 3.2 kg. Skin is pinkish and smooth. Lanugo may be present on upper arms and shoulder. જે hair small hair હોય છે તો એ જે hair જે છે thin hairs હશે. Maybe જે upper arms જે છે ત્યાં present હોય, shoulders હોય છે ત્યાં hair present હોય. Vernix caseosa decreases. જો 40 weeks થઈ જાય then after નો જે time હોય એટલે જે vernix caseosa છે જે white cheesy substance હોય છે if baby deliver કરાયો હોય તો ત્યારે જોવું હોય જે white cheese like substance હોય છે એને vernix caseosa કહેવાય એ decrease થશે. Fingernails extend beyond fingertips. Nails જે છે વધી જશે because nails જે છે form થયા પછી ધીમે ધીમે જે છે એ વધવાનું start થઈ જશે. Sole creases run down to the heel. At 40 weeks, creases cover only 2/3 of the foot. The entire sole is covered with creases after 41 weeks. 40 weeks જે છે તો જે plantar crease હોય કે જે sole હોય છે feetમાં ત્યાં જે છે wrinkles જે છે થોડા થોડા જોવા મળશે. જે થોડા થોડા પાર્ટને જે છે કવર કરે બટ એન્ટાયર સોલ કવર ક્યારે થશે જો 41 weeks after નો જે પીરિયડ હશે તો આખું જે છે એન્ટાયર સોલ જે છે રિંકલથી કવર હશે. Testes are in the scrotum. જે સ્ક્રોટમ જે છે સ્ક્રોટમ ઇઝ પાઉચ લાઇક સ્ટ્રક્ચર which protects testes and testes જે છે સ્ક્રોટમમાં પ્રેઝન્ટ હોય. Now week 40 હશે તો testes જે છે સ્ક્રોટમની અંદર જે છે પ્રેઝન્ટ હશે. Labia majora are well developed. સો આખું જે છે ફિટલ ડેવલપમેન્ટ પ્રી એમ્બ્રિયોનિક પીરિયડ થી લઈને બર્થ થાય ત્યાં સુધીમાં કેટલું ડેવલપમેન્ટ થાય છે સો એ જે છે એની અંદર આવશે. ફિટલ એન્વાયરમેન્ટ જે છે તો એની અંદર કઈ કઈ વસ્તુ પ્રેઝન્ટ હોય છે. ફર્સ્ટ ઇઝ એમનિયોન એન્ક્લોઝિસ ધ એમનિયોટિક કેવિટી. એમનિયોટિક કેવિટી જે છે આખી કેવિટી કે જેની અંદર ફિટસ જે છે પ્રેઝન્ટ હોય તો એ જે છે એમનિયોન જે છે એમનિયોટિક કેવિટીને જે છે કવર કરે. Is the inner membrane that forms about the second week of embryonic development, forms a fluid filled sac that surrounds the embryo and later the fetus.
જે એમ્નિયોન જે છે એ ઇનર મેમ્બ્રેન હોય છે, સ્મોલ મેમ્બ્રેન હોય. પહેલા જે સેકન્ડ વીક ઓફ એમ્બ્રિયોનિક ડેવલપમેન્ટ હોય ત્યારે ફોર્મ થાય, ધીમે ધીમે જે છે મોટું થશે. એમાં ફ્લુઇડ ફિલ સેક હોય, ફ્લુઇડ જે છે એમ્નિયોનમાં પ્રેઝન્ટ હશે, કે જે એમ્બ્રિયો જે છે એને સરાઉન્ડ થાય, ઓર મે બી પછી જે ફિટસ ફોર્મેશન થાય છે, ફિટલ ડેવલપમેન્ટ થાય છે, અને આખું સરાઉન્ડિંગ એમ્નિયોન જે છે પ્રેઝન્ટ હશે. એમ્નિયોન. કોરિયોન is the outer membrane enclosing the amniotic cavity. Amniotic cavity માં inner membrane જે છે amnion membrane હોય, amniotic membrane, and chorionic membrane outer membrane હોય છે, becomes vascularized and forms the fetal part of the placenta. કોરિયોન જે છે એ વાસ્ક્યુલરાઇઝ થશે, જે ફિટલ પાર્ટ હોય છે, જે ફિટસની બાજુનો જે પાર્ટ હોય છે, પ્લેસેન્ટા જે છે એને ફોર્મ કરશે. Amniotic fluid consists of 800 to 1200 ml by the end of pregnancy. નાવ જે ફ્લુઇડ કહ્યું હતું કે જે એમ્નિયોનની અંદર હોય છે, ફ્લુઇડ ફિલ સેક. નાવ એ ફ્લુઇડ જે છે કયું હોય છે, એમ્નિયોટિક ફ્લુઇડ, જે જનરલી જે છે 800 to 1200 ml જે છે એ by the end of pregnancy present હોય. Surrounds, cushions and protects the fetus and allows for fetal development. જે ફિટસ જે છે એની સરાઉન્ડિંગમાં પ્રેઝન્ટ હશે, કુશન જે છે એના એ તરીકે પ્રોટેક્શન આપે, એન્ડ ફિટલ મૂવમેન્ટ માટે જે છે સ્પેસ પ્રોવાઈડ કરશે. મેન્ટેન્સ ધ બોડી ટેમ્પરેચર ઓફ ફિટસ, કન્ટેન્સ ફિટલ યુરિન એન્ડ ઇઝ મેઝર ઓફ ફિટલ કિડની ફંક્શન. જે એમ્નિયોટિક ફ્લુઇડ જે છે એમાં જે યુરિન હોય છે, ફિટલ યુરિન હશે પ્રેઝન્ટ, એન્ડ એના બેઝ પરથી ખબર પડે આપણને કે કિડની જે છે ફિટસ જે છે એની ફંક્શનિંગ કરી રહી છે કે નહીં. The fetus modifies the amniotic fluid through the processes of swallowing, urinating, and movement of fluid through the respiratory tract. ફિટસ જે છે એ એમ્નિયોટિક ફ્લુઇડને મોડિફાઈ કરશે, ઇટ મીન્સ કે એને બેલેન્સ કરશે, કે જે સ્વેલોઈંગ કરીને ઓર યુરિનેટ કરીને કાં તો પછી રેસ્પિરેટરી ટ્રેકની અંદર મૂવમેન્ટ થઈને એને જે છે મોડિફાઈ કરશે. Placenta. Placenta provides for exchange of nutrients and waste products between the fetus and birthing parent. પ્લેસેન્ટા જે હોય છે, સો જે યુટ્રસ જે છે એની સાથે જે એમ્નિયોટિક કેવિટી હોય છે, પ્લેસેન્ટા જે છે એ અટેચ હોય. એમાં 2 સરફેસીસ હોય, કે મેટર્નલ સરફેસ એન્ડ જે ફિટલ સરફેસ હોય છે, ફિટલ સરફેસ હોય છે. મેટર્નલ સરફેસ જે છે રફ હોય થોડી, કે જેનાથી એ જે છે એ અટેચ થઈ શકે, એન્ડ જે ફિટલ સરફેસ હોય છે થોડી શાઇની હોય, પ્લસ ત્યાં વેસલ્સ જે છે પ્રેઝન્ટ હોય. સો પ્લેસેન્ટા પ્રોવાઇડ્સ એક્સચેન્જ ઓફ ન્યુટ્રિયન્ટ્સ, જે ન્યુટ્રિયન્ટ્સનું એક્સચેન્જ હોય, બ્લડ સર્ક્યુલેશન પ્રોવાઈડ કરવાનું, વેસ્ટ પ્રોડક્શન જે છે એનું જે ટ્રાન્સપોર્ટેશન કરવાનું, એ જે વર્ક જે છે પ્લેસેન્ટા કરે. The placenta begins to form at implantation. The structure is complete by 12 week. પ્લેસેન્ટા જે છે ઇમ્પ્લાન્ટેશન થાય એટલે એવું પ્લેસેન્ટા ફોર્મ થવાનું સ્ટાર્ટ થઈ જશે, એન્ડ 12 વીક્સની અંદર પ્લેસેન્ટા જે છે એનું કમ્પ્લીટલી સ્ટ્રક્ચર રેડી થાય. It produces hormones to maintain pregnancy and assumes full responsibility for the production of these hormones by the 12th week of gestation. Hormone production કરે and pregnancy જે છે એના થ્રુ મેન્ટેન રહે. In the third trimester, transfer of maternal immunoglobulin provides the fetus with passive immunity to certain diseases for the first few months after birth. થર્ડ ટ્રાઇમેસ્ટર હોય તો જે મધર જે છે એમાંથી જે છે ઇમ્યુનોગ્લોબ્યુલિન્સ જે છે ટ્રાન્સફર થશે ફિટસ જે છે એમાં, કે પેસિવ ઇમ્યુનિટી પ્રોવાઈડ કરે. ઇટ મીન્સ કે જ્યારે ફિટસ જે છે એ બોર્ન થાય એટલે ન્યૂબોર્ન જે છે હશે એની અંદર ફ્યુ વીક્સ માટે ઓર ફ્યુ મંથ્સ માટે ઇમ્યુનિટી જે છે પ્રોવાઈડ કરે. તો જે ઇમ્યુનિટી જે છે ઇમ્યુનોગ્લોબ્યુલિન્સ જે છે એનું ટ્રાન્સપોર્ટેશન થર્ડ વીકની અંદર થર્ડ ટ્રાઇમેસ્ટરમાં થશે. By week 10 to 12, genetic testing can be done via chorionic villus sampling. Chorionic villus sampling હોય છે, જે chorionic villi હોય છે એનું સેમ્પલિંગ કલેક્ટ કરીને પછી જેનેટિક ટેસ્ટિંગ પરફોર્મ કરવામાં આવે. 10 weeks to 12 weeksની અંદર જે એજ હોય છે, જે ડેવલપમેન્ટ હોય છે એમાં, એના બેઝ પરથી તમે જેનેટિક ટેસ્ટ પરફોર્મ કરીને આઈડેન્ટિફાઈ કરી શકો કે કોઈ જેનેટિક ડિઝીઝ છે કે નહીં. Nutrients, medication, and alcohol, antibiotics and bacteria can pass through the placenta. Important points है कि placenta જે છે placental barrier હોય છે.
પ્લેસેન્ટલ પીરિયડ જે છે એ સ્મોલ પાર્ટિકલ્સ જે છે એને પાર કરી શકે છે, એને જે છે પાસ ઓન કરી શકે છે. એમાં ન્યુટ્રિયન્ટ્સ છે, મેડિકેશન્સ છે, કેટલીક આલ્કોહોલ, એન્ટીબાયોટિક્સ છે, બેક્ટેરિયા જે છે એ પ્લેસેન્ટા જે છે એના બેરિયરને ક્રોસ કરી શકે છે. Clinical judgment take action. The nurse is performing an initial assessment on a pregnant adolescent, and the adolescent reports consuming small amounts of alcohol on a daily basis. The nurse would take the following action. Small amount of alcohol જે છે daily base પર consume કરે છે, જે client જે છે, so કયા actions લેવાના? Consider that an adolescent pregnancy is high risk because of immaturity of the reproductive system and the high risk behaviors that some adolescent engage in. જે ટીન પ્રેગ્નન્સી કહીએ ઓર એડોલેસન્ટ પ્રેગ્નન્સી જે છે હાઈ રિસ્ક છે, બિકોઝ જે રિપ્રોડક્શન હોય, રિપ્રોડક્ટિવ સિસ્ટમ હોય છે, રિપ્રોડક્શન માટેના ઓર્ગન્સ હોય છે એટલે બધા ડેવલપ નહીં થયા હોય. સો હાઈ રિસ્ક બિહેવિયરની અંદર પાછા ઇન્વોલ્વ થાય, એંગેજ થાય એડોલેસન્ટ જે છે. Provide information to the adolescent regarding the risk associated with drug and alcohol consumption during pregnancy. ડ્રગ એન્ડ આલ્કોહોલ કન્ઝપ્શનના લીધે જે પ્લેસેન્ટલ પીરિયડ જે છે ક્રોસ કરી અને ફિટસ જે છે માર્કોલ સિન્ડ્રોમ જે છે મે બી ફિટલ આલ્કોહોલ સિન્ડ્રોમ થવાના ચાન્સીસ છે. સો એટલા માટે જે બી રિસ્ક છે એ બધા રિસ્ક જે છે એને રિગાર્ડિંગ ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરો. Explain to the adolescent that bacteria, nutrients, drugs, antibodies, and viruses can pass through the placenta to the fetus. Explain કરો કે જે પ્લેસેન્ટા જે છે એનું પ્લેસેન્ટલ બેરિયર હોય છે, એમાં બેક્ટેરિયા છે, ન્યુટ્રિયન્ટ્સ છે, ડ્રગ્સ હોય, મેડિકેશન્સ હોય, એન્ટીબોડીઝ હોય એન્ડ વાયરસીસ જે છે એને ક્રોસ કરી શકે છે. પ્લેસેન્ટલ બેરિયર જે છે એને એન્ડ જે ફિટસ જે છે એને હાર્મ પણ કરી શકે છે. બેક્ટેરિયા, વાયરસીસ જે છે ઓર ડ્રગ્સ જે છે. Discuss measures that need to be taken to minimize exposure to substances such as alcohol that can cross the placental barrier and affect the health of fetus. Measures કયા કયા લેવાના એનું ડિસ્કશન કરો કે જેનાથી એક્સપોઝર જે છે એને મિનિમાઇઝ કરી શકાય. Decide on an immediate and follow-up plan to address the high-risk behavior of consuming alcohol. પ્લાન જે છે, ફોલોઅપ પ્લાન જે છે ડિસાઇડ કરવાનો, એન ઇમિડિયેટ પ્લાન ડિસાઇડ કરવામાં આવે કે જેનાથી જે હાઈ રિસ્ક બિહેવિયર છે આલ્કોહોલ કન્ઝપ્શન એને કઈ રીતે હેન્ડલ કરવાનું, એના બેઝ પર એના માટે જે છે ઇમિડિયેટ ફોલોઅપ પ્લાન રેડી કરવામાં આવે. નેક્સ્ટ જે છે ફિટલ સર્ક્યુલેશન. નવ ફિટલ સર્ક્યુલેશન જે છે કઈ રીતે થાય છે, ફિટલ્સની અંદર સર્ક્યુલેશન કઈ રીતે પરફોર્મ થાય છે. સર્ક્યુલેશન માટેની જે સિસ્ટમ હોય છે સેમ જે છે એ એડલ્ટ જેવી જ હોય, બટ કેટલીક સિસ્ટમ જે છે એ ડિફરન્ટ હોય. એમ ફર્સ્ટ જે છે એમાં અમ્બલિકલ કોર્ડ, ઇટ કન્ટેન્સ 2 આર્ટરીઝ એન્ડ 1 વેઇન. ઇમ્પોર્ટન્ટ છે અમ્બલિકલ કોર્ડ કે જે પ્લેસેન્ટા જે છે એની સાથે અટેચ હોય એન્ડ ફિટસ જે છે એની સાથે અટેચ હોય. સો અમ્બલિકલ કોર્ડ જે છે એક બ્રિજ જેવું જે છે એ વર્ક કરે. જે અમ્બલિકલ કોર્ડ હોય છે એમાં 2 આર્ટરીઝ હોય અને 1 વેઇન હોય. The arteries carry deoxygenated blood and waste products from the fetus, and the vein carries oxygenated blood and provides oxygen and nutrients to the fetus. Now, અહીંયા જે છે એ ઓપોઝિટ છે. નોર્મલી બોડીની અંદર એવું હોય છે આપણા કે જે આર્ટરીઝ જે છે એ ઓક્સિજનેટેડ બ્લડ કેરી કરે એન્ડ જે વેન્સ જે છે ડીઓક્સિજનેટેડ બ્લડને કેરી કરે છે. બટ ઇન ફિટલ સર્ક્યુલેશન અમ્બલિકલ કોર્ડની અંદર જે 2 આર્ટરીઝ એન્ડ 1 વેઇન હોય છે એમાં આર્ટરીઝ જે છે ડીઓક્સિનેટેડ બ્લડ જે છે એને કેરી કરશે, પ્લસ જે વેસ્ટ પ્રોડક્ટ જે છે એને કેરી કરશે. ફિટસમાંથી લઈને પછી આગળ જે છે કેરી થશે. એન્ડ વેન્સ જે છે જે ઓક્સિનેટેડ બ્લડ જે છે એને કેરી કરી અને જે ફિટસ જે છે ન્યુટ્રિયન્ટ્સ એન્ડ ઓક્સિજન જે છે પ્રોવાઈડ કરશે. Fetal heart rate, FHR. FHR depends on gestational age. FHR is 160 to 170 beats per minute in the first trimester, but slows with fetal growth to 110 to 160 beats per minute. ડિપેન્ડ કરે છે કે કઈ જેસ્ટેશનલ એજ છે એના બેઝ પર ફિટલ હાર્ટ રેટ જે છે ચેન્જ થાય. સ્ટાર્ટિંગનો જે ફેઝ હોય ફર્સ્ટ ટ્રાઇમેસ્ટર હોય છે એમાં FHR જે છે 160 to 170 બીટ્સ પર મિનિટ હોય. બટ જેવું ફિટલ ગ્રોથ થશે એવું જે લાસ્ટ થર્ડ ટ્રાઇમેસ્ટર હોય છે એમાં 110 to 160 beats per minute fetal heart rate જે છે નોર્મલ છે. Fetal heart rate is about twice the maternal heart rate. Fetal circulation bypass. Fetal circulation bypass is present because of non-functioning lungs.
લંગ્સ જે છે ડેવલપ થયા છે બટ ફંક્શન નહીં કરે બીકોઝ ફિટલ જે છે એટલે ફિટસ જે છે એ બ્રીથિંગ નથી કરી શકતું, જે એર બ્રીથિંગ નહીં થાય સો લંગ્સ જે છે પ્રોપરલી ડેવલપ નહીં થયા હોય એટલે ફંક્શન નહીં કરતા હોય, ડેવલપ થઈ ગયા છે બટ ફંક્શન નહીં કરતા હોય. સો એના માટે બાયપાસ જે છે ફિટલ સર્ક્યુલેશનની અંદર પ્રેઝન્ટ હોય. Bypasses must close after birth to allow blood to flow through the lungs and liver. જે બાયપાસ જે છે ફોર્મ થયા છે તો બ્લડ જે છે એનું સર્ક્યુલેશન પ્રોપરલી થાય એટલા માટે આફ્ટર બર્થ એ બાયપાસ જે છે ધીમે ધીમે ક્લોઝ થઈ જશે. The ductus arteriosus connects the pulmonary artery to the aorta, bypassing the lungs. The ductus venosus connect the umbilical vein and inferior vena cava, bypassing the liver. Ductus arteriosus હોય છે જે અહીંયા જ પ્રેઝન્ટ છે. જનરલી જે છે જે વેઇન્સ જે છે એને જે અયોડા જે છે એની સાથે કનેક્ટ હશે, જે અહીંયા પલ્મોનરી જે અહીંયાથી જે બ્લડ સર્ક્યુલેશન થતું હતું એન્ડ પલ્મોનરી આર્ટરી જે છે એના થ્રુ પછી લંગ્સમાં નોર્મલી એડલ્ટની અંદર એન્ટર થાય છે. બટ નાઉ એ જે છે એ અયોટિક આર્ચની અંદર જે છે કનેક્ટ થઈને અયોટામાં એન્ટર થશે. સો એ જે આખું જે છે એ કનેક્શન જે છે એને ડક્ટસ આર્ટિરિયોસસ કહેવાય. જે પલ્મોનરી આર્ટરી જે છે એનું અટેચમેન્ટ થશે અયોટા જે છે એની સાથે, એટલે બ્લડ જે છે એ સર્ક્યુલેટ થશે આ રીતે અયોટા જે છે એમાં. અયોટા જે છે એનું સર્ક્યુલેશન એમાં થયા પછી નીચેની સાઈડ જે છે અહીંયા આગળ ડક્ટસ વેનસિસ જે છે પ્રેઝન્ટ હશે, જે અહીંયા તમને જોવા મળે છે આ ડક્ટસ વેનસિસ. એન્ડ બીજું એક જે છે એક સ્ટ્રક્ચર ન્યૂ ફોર્મ થાય ફિટલ સર્ક્યુલેશન જે છે એમાં ફોરામેન ઓવલ જેને કહેવાય, જે રાઇટ એટ્રિયમ અને લેફ્ટ એટ્રિયમ જે છે બંને વચ્ચે પ્રેઝન્ટ હોય છે. ફિટલ સર્ક્યુલેશન બાયપાસીસ જે છે 3 પોઈન્ટ એમાં યાદ રાખવાના. Ductus arteriosus, which connects pulmonary artery to aorta, bypassing the lungs. Ductus venosus connects the umbilical vein and inferior vena cava, bypassing the liver. Liver ને bypass કરી દેશે અને lungs ને bypass કરી દેશે. And foramen oval is the opening between the right and left atria of the heart, bypassing the lungs. Lungs ને bypass કરવા માટે જે એટ્રિયમ જે છે એમાં રાઈટ એન્ડ લેફ્ટ બંને વચ્ચે જે છે એક હોલ હોય એને ફોરામેન ઓવલ કહેવાય. સો વિટલ સર્ક્યુલેશન એની અંદર જે છે બાયપાસમાં ડક્ટસ આર્ટિરિયોસસ, ડક્ટર વેનોસિસ એન્ડ ફોરામેન ઓવલ 3 સ્ટ્રક્ચર જે છે ન્યૂ ફોર્મ થાય. એન્ડ જેવું બેબી બોર્ન થાય એટલે આફ્ટર બર્થ જે છે જે સ્ટ્રક્ચર્સ ફોર્મ થયા છે બધા જે છે ક્લોઝ થઈ જશે એન્ડ જે નોર્મલ સર્ક્યુલેશન જે છે એના માટેનો જે ફોર્મેશન હશે એ સ્ટાર્ટ થઈ જશે. ઓકે, અહીંયા જે છે સ્ટોપ રાખીએ. નેક્સ્ટ જે છે કાલથી કન્ટિન્યુ કરશું. Thank you. ઓકે, થેન્ક યુ. પેટર્નિટી મોસ્ટલી 2 વીક્સમાં જો ફિનિશ થાય તો કરી દઈશું આપણે. Yeah. You had exam too, right? You're preparing for LTS? હા, એટલે સ્ટાર્ટ તો કર્યું છે પ્રિપરેશન, બટ હજી ડિસાઇડેડ નથી કે ડેટ ક્યારે લેવી. સ્ટીલ 15 ડેઝ માટે વિચારશે કે હું લીવ લઈ લઉં એમ, એટલા માટે Okay. મોસ્ટલી પતી જશે આઈ થિંક સો 2 વીક્સમાં તો મેટર્નિટી ફિનિશ થઈ જશે. Okay, okay. Well, best of luck. થેન્ક યુ. ઓકે, કોઈ ડાઉટ, કોઈ ક્વેશ્ચન? મેમ તમે ચૂઝ કર્યું તો આરટીએસ આલવાનું આવ્યું, હા, એટલે આરટીએસ આપવું મેન્ડેટરી છે કે પછી ચાલે એવું છે? ના 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 એવું નથી. એટલે મારે સ્ટુડન્ટ વિઝા પર જવું છે, એકેડમિક આઈએલટીએસ હું એટલા માટે આપું છું. અચ્છા, હા એટલે મેમ એક્ઝામ્સ ની અંદર છે ને કેસ સ્ટડી 4 પૂછાય છે, એટલે કેસ સ્ટડી કઈ રીતના પૂછે? શેમાં શેમાં? આ જ્યારે એક્ઝામ્સ આપીએ છે ને હમણાં એન્કલેટ સારનનું જે લોકોએ પાસ આઉટ કર્યું છે ને તો એ લોકોનો રિવ્યુ એવો હતો કે કેસ સ્ટડી પૂછે છે, એટલે કેસ સ્ટડી કઈ રીતના પૂછે? કેસ સ્ટડીઝ જે છે એના જો તમે યુવલ સોલ્વ કર્યું છે ઓર સ્ટાર્ટ ના કર્યું છે? ના ઓકે, તો તમને નહીં સમજાય એટલા માટે. કેસ સ્ટડીઝ જે છે એમાં ટોટલ 6 જે છે ક્વેશ્ચન હોય છે, એટલે ટોટલ 6 કેસ સ્ટડીઝ હોય છે, 18 જેટલા ક્વેશ્ચન્સ કે એવું અરાઉન્ડ હોય છે. એન્ડ એ કેસ સ્ટડીઝ જે છે એ થોડું મને પર્સનલી એવું લાગે છે કે ઇઝી પડે છે. બાકી તો ખબર નહીં, સમટાઈમ્સ તમે કન્ફ્યુઝ બી થઈ જાઓ કેસ સ્ટડીઝની અંદર, બટ તમને કેસ સ્ટડીમાં એવું હોય કે એક આખું સિનારીઓ પેશન્ટ જ આપી દીધું હોય ટોટલી,
અને એમાં તમારે જે છે કોઝિસ મે બી આઈડેન્ટિફાઈ કરવાના હોય ઓર સાઇન એન્ડ સિમ્ટમ્સ જે છે એના બેઝ પરથી તમે કયા ડાયગ્નોસ્ટિક ઇવેલ્યુએશન પરફોર્મ કરી શકો છો ઓર મે બી કોમ્પ્લિકેશનમાં કયા કયા સિમ્ટમ્સ પ્રેઝન્ટ હોય ટ્રીટમેન્ટ જશે તમે કઈ પ્રોવાઈડ કરશો તો એ જશે કેસ સ્ટડીઝની અંદર આવશે એની અંદર જશે Okay, એટલે ક્વેશ્ચન્સ જશે તમને પૂછે છે. એક જ પેશન્ટ હોય એ જ પેશન્ટનો હા. જે કેસ હોય એના બેઝ પર જ તમને ક્વેશ્ચન પૂછે ખાલી એવું બરાબર. કેસ એટલે સ્ટડી એકની tough અંદર હોય ફોર છે. એક્ઝામ્પલ કે 3 to 6 ક્વેશ્ચન હોય હમ હમ. એક જ પેશન્ટ જશે એના કેસ પરથી તમને ક્વેશ્ચન પૂછે એટલે થોડું ઘણું તમને જશે હિન્ટ આવી જાય Okay. મેક્સ જે છે 6 કેસ સ્ટડીઝ હોય છે એવું મેં સાંભળ્યું છે મેં હા, કદાચ 6 પાંચ થાય છે. પાંચ જેવી હતી હોય છે. મારામાં 5 જેવી હતી કેસ સ્ટડીઝ છે ને એવું બરાબર. અને સાટા ક્વેશ્ચન તો મેક્સિમમ હોય છે એમ. હા મોસ્ટલી સાડા જ ક્વેશ્ચન આવે છે અને એમાં બહુ જ કન્ફ્યુઝ થઈ જવાય છે પછી કેમ કે એકવાર આપણને એવું લાગે કે ઓકે આ છે ને તમે ટીક કરી દો તો સમટાઈમ્સ આપણે રોંગ બી હોઈએ અને પછી તમને એવું લાગે કે ના નહીં આની જગ્યાએ આવશે તો પછી એના લીધે બી પ્રોબ્લેમ થઈ જાય અને એવું થાય કે પછી બે કે ત્રણ હોય તો એમાંથી કઈ બી બે સિલેક્ટ કરી લઈએ છીએ આપણે એટલે સાડા ક્વેશ્ચનો બી થોડું એવું છે એમાં તો એક ખોટો પડે એટલે આખો ક્વેશ્ચન જ ખોટો પડી જાય છે ને. ના એવું નથી રહ્યું હવે મેં એવું સાંભળ્યું છે કે સાડા ક્વેશ્ચન છે એમાં જેટલા સાચા હોય ને એટલાના માર્ક્સ એટલે એટલા પોઈન્ટ્સ મળે છે સમટાઈમ્સ એવું હોય કાં તો પછી જો નેગેટિવ માર્કિંગ હોય તો ઇટ મીન્સ કે તમે 4 આન્સર સિલેક્ટ કર્યા એમાંથી 2 તમારા રાઈટ છે તો 2 જે છે જો રોંગ હોય તો તમારો સ્કોર 0 થઈ જાય એટલે નેગેટિવ માર્કિંગ એ રીતે હોય એન્ડ ઇફ જો 3 રાઈટ હોય એન્ડ 1 રોંગ હોય તો પછી એ જે છે એ કટ થઈને પછી તમારા 2 પોઈન્ટ્સ આવે એટલે એ રીતે જે છે પોઈન્ટ કાઉન્ટ કરી શકે એ લોકો એમ બરાબર. આજ બુક જે છે ને તમારી સોન્ડર્સ જે છે ને એમાં સ્ટાર્ટિંગમાં જે છે ને ટેસ્ટ ટેકિંગ સ્ટ્રેટેજીસ કે એવું કશું છે એમાં આગળ ઇન્ટ્રોડક્શનમાં આપેલું છે કે એનજીએન ક્વેશ્ચન જે છે કયા કયા ટાઈપના હોય છે એમાં લખેલું છે સ્કોરિંગ સિસ્ટમ કેવી છે તમારી એક્ઝામની અંદર કે તમે કેટલા ક્વેશ્ચન આન્સર આપો છો તો એના બેઝ પરથી ફોર એક્ઝામ્પલ સાટા ક્વેશ્ચન આપ્યો એનો આન્સર આપ્યો તો એમાં કઈ રીતે સ્કોરિંગ થાય છે ઓર બહુ ટાઈ છે તો એમાં સ્કોરિંગ કઈ રીતે થાય છે જે ઓર્ડર રિસ્પોન્સ છે એનું સ્કોરિંગ કઈ રીતે કરવામાં આવે છે એની અંદર આપેલું છે એટલે કોઈ વાર ફ્રી ટાઈમ મળે ને તો એકવાર ચેક કરી લેજો એમાં છે કે કયા ટાઈપના ક્વેશ્ચન્સ હોય છે બહુ ટાઈ છે સાડા ક્વેશ્ચન છે એમસીક્યુઝ ટાઈપના ક્વેશ્ચન્સ હોય છે ઓર ડ્રેગ એન્ડ ડ્રોપ હોય છે કે તમારે ડ્રેગ કરીને પછી એને ડ્રોપ કરી દેવાનું તો એ જે બોક્સમાંથી જશે તમારે ડ્રોપ કર્યા પછી આન્સર એટલે ખાસું બધું છે સારું એવું અમુક જે છે રેશનલાઇઝ હોય કે તમને 2 બ્લેન્ક્સ પૂછી હોય એન્ડ બ્લેન્ક્સમાં બી તમે ક્લિક કરો એટલે તમને નીચે જશે ઓપ્શન્સ આપેલા હોય એ ઓપ્શનમાંથી તમારે કોઈ એક સિલેક્ટ કરવાનો સેમ જે છે એની પછી સેકન્ડ બ્લેન્ક હોય એ બ્લેન્ક જે છે એમાં બી ઓપ્શન્સ આપેલા અને પછી સિલેક્ટ કરો જો બંને બ્લેન્કના આન્સર રાઈટ હોય તો તમારો આખો જે ક્વેશ્ચન જે છે એ રાઈટ કહેવાય અધરવાઇઝ જે છે રોંગ થઈ જાય એકવાર જે છે ને પેલું યુવલ જે છે સોલ્વ કરશો ને તો તમને ખબર પડશે કે એમાં ક્વેશ્ચન ટાઈપ તમને ઇઝીલી ખબર પડે પ્લસ જે એક્ઝામ આપવાની જે ટેકનિક જે છે ને સોરી હું જાઉં હા થેન્ક યુ નો પ્રોબ્લેમ થેન્ક યુ થેન્ક યુ મેમ. ઓકે એકવાર જોઈ લેજો એટલે ઇઝી પડી જાય તમને હા. ઓકે બાય થેન્ક યુ મેમ.